ના ખોવાઈ ગયા તો આ બે પાસ થઈ ગયા છે. તુલા પાસ થયો કે શું થયું? પાસ જ હોય ને. એટલે આજે 7 વાગે આવશે મિની વ્લોગ અને શોર્ટ્સ રીલ્સ બે 7 વાગે આવશે. ઓકે ભાઈ કેમ છે? સારું, બસ જલસા છે. ગુડ મોર્નિંગ ભાઈ, ગુડ ઇવનિંગ. I look at you and it's easy to see. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. કેમ છો? તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વ્લોગમાં. મસ્ત મજાના સવારે રેડી થઈને ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હવે આપણે જવાનું છે કોલેજે. કાલનો મિની વ્લોગ, શોર્ટ્સ વ્લોગ બધું એડિટ કરવાનું બાકી છે, કેમ કે મેં કાંઈ એડિટ નથી કર્યું. બધું બપોરે જ કરું, પછી 6 વાગે વિડીયો આવી જાય. ઓકે, અત્યારે પહેલાં આપણે નીચે જઈએ. ચાલો, આપણે આવી ગયા છીએ નીચે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? મમ્મી એક વાત કહું? સારી કેજો. મારે કવર લેવું જ મોબાઈલ. એ મને ખબર જ હતી, પૈસાની વાત હોય ને તો મમ્મી મમ્મી કરતો આવે. हाँ, અત્યારે શું હાલતું હતું મોબાઈલમાં? मंगलवार के दिन ये सुंदर कांड घर में चला. सुंदर શું છે આ? સુંદરકાંડ. सुंदरकांड घर में चला कर रख देना से कर्ज खत्म. अभी આ શું છે મમ્મી? હું તો સુંદરકાંડ સાંભળતી હતી, બીજું કાંઈ નહીં. તો આમાં જે હું લઈ લખ્યું હોય તો લખવામાં તો એ બધા બધું લખે, પણ આપણે જે સાંભળવું હોય એ સાંભળવાનું હોય. ઠીક, રોજ સાંભળો? રોજ નહીં હો, ક્યારેક ક્યારેક મન થાય ત્યારે. ઠીક, અલ્યો પ્રસાદ લઈ લો તમે બધા, હું લઈ લઉં. કવર નું શું કરતી? કવર નું તારે 15 દી ને 15 દી કવર ઊભું હોય, એટલે મારે 15 દી ને 15 દી લઈ હું દેવાનું. મારો વ્લોગ જોઈ લેજો. મેં છેલ્લે કદી કવર લીધું હતું ને? હા, તો હું મહિને મહિને લેવાનું, બબે મહિને મહિના લેવાનું નથી હોય. થયા, 3 મહિના થયા. આ જે મોબાઈલ લીધો ને ત્યાં તે કવર લીધું બરોબર, પછી તરત જ કાઢી નાખ્યું, પછી પાછું તરત લીધું. તો ઘડી ઘડી હોય મારે આ કવર કેટલો ટાઈમ થયો મોબાઈલ લીધો એને કેદું થયાનું કવર છે. આ હું લેવા ગયો આ તો તું લેવા ગયો તો, પણ આ કેદું થયાનું હું કવર ઘડી ઘડી બદલાવું, ઘડી ઘડી કવર બદલાવાના હોય. તો મારા કવર તૂટી જાય, મારે આમ રફ એન્ડ યુઝ હોય, હા, એટલા માટે મારે લેવું જોઈએ. આજે લેતો આવીશ બરોબર. અને મિની બ્લોગ મેં સ્ટાર્ટ કરી દઉં છું અત્યારથી બરોબર. જાઉં છું બહાર. કાંઈ લેવું ના બીજું? ના. લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ભાઈ હાલો તો જાય, મને ઓનલાઈન નાખ દેજો બરોબર. હા ઓકે. બેંક હા, બેંક કઈ કઈ કમાઈ દેતો જા, હવે કમાઈ. વેટ એન્ડ વોચ. હમણાં $10 થઈ જાય. બે ત્રણ દિવસ છે. $10 $100 માંથી $10 હજી કેટલા બાકી પડ્યા કરવાના? થઈ જાય ધીરે ધીરે. ધીરે ધીરે. બીજું કામ કરે સાઈડમાં. ઓકે. તો આપણે આવી ગયા હતા કોલેજે. સવારના પોરમાં આવીને બેઠો. શું કે મનદીપ છે? ભાઈ કેમ છે? સારું, બસ જલસા છે. ગુડ મોર્નિંગ ભાઈ, ગુડ ઇવનિંગ. હજી તો ક્યાં વાગ્યા? કેટલા વાગ્યા છે? 11:15 થયા યાર. હજી વાર 15 મિનિટ આમ ક્યાં? 15 મિનિટ આ ચશ્મા કેમ કાળા થઈ ગયા? એ ડે નાઈટ ચશ્મા છે બાપુ. રાતે ધોરા થઈ જાય, વ્હાઈટ થઈ જાય. એટલે તડકામાં જાવ ને બ્લેક થઈ જાય. બરોબર. આ ડેનિમ 84 કેમ પહેર્યું? ઠંડી લાગે છે એટલે. આયો પકડ પાનું. આ ભાઈબંધ કે મને ના લેતો, જો વહી ગયો આખો. તો હજી કોલેજ છે અને આ પાસ થઈ ગયો છે. પાસ થઈ ગયો ને તું? તો આ બધા આજે કેમ થયા? મારું ચાલ તો કેટલું ના આવી ભાઈ એનું રિઝલ્ટ ખોવાઈ ગયું. જોજો તું ના ખોવાઈ ગયા તો. આ બે પાસ થઈ ગયા છે. તુલા પાસ થયો કે શું થયું? પાસ જ હોય ને. પાસ. પાસ. આ તો એડિટ થઈ જાય. આ ખોટું તું ફિઝિકલ લેતો આવજે. આમનું હાલે ઓનલાઈન. સુજન લેવા ગયું. તો અત્યારે આપણે આવ્યા જી કોલેજ ની પાછળ. આજો દીવાના કર રહા હે. ચક્કર મારવા માટે આવ્યા હતા. બાકી શું કે સુજલ? બ્રેકગ્રાઉન્ડ. ઓહો, આ ભાઈ એને એરફોર્સમાં નોકરી કરતા હતા, રિટાયરમેન્ટ થઈ ગયું છે. કેવું લાગ્યું તમને પ્લેન ઉડાડી? તમારું પ્લેન ઉડી ગયું કે? હા ભાઈ, પ્લેન ઉડાડતા હતા, રિટાયર થઈ ગયા છે. હે, આમાં વિન્ટેજ કેમ લખેલું? મારું નથી ભાઈ, બીજાનું છે. બીજાનું છે એક્સચેન્જ કર્યું. યાર. એવું તો ના કરાય ને તમારાથી. પૂછ્યું તું કોઈને કે કરું કે નહીં? પૂછ્યું તું તમે કોઈ? પૂછ્યું હોય તો એક્સચેન્જ કરે. ઉડી દીધું ને આ લીધું ને પછી ચેન્જ કરે. ઉડી દીધી એમ? હા, આ લીધું.
ઓકે કરો હાલો. તો આજે બહુ કટોકટીના ટાઈમમાં મેં મોટો વ્લોગ એડિટ કરીને અપલોડ કર્યો છે. નાનો વ્લોગ તો થયો જ નહીં, બહુ પ્રોબ્લેમ હતો તો વોઇસ ઓવરમાં અહીંયા રાખીને વોઇસ ઓવર કરવું બરાબર. આજે ખબર નહીં ભૂલાય જ જતું તો બહુ પ્રોબ્લેમ થયો છે વોઇસ ઓવરમાં. એટલે આજે 7 વાગે આવશે મિની વ્લોગ અને શોર્ટ્સ રીલ્સ બે 7 વાગે આવશે. ઓકે. અને હું છે ને અંદર આવ્યો ને ત્યારે આખું અંજવાળું હતું. અને બાયણું બંધ કર્યું, એક્સરસાઇઝ ને એવું કર્યો, પછી બાયણું ખોલીને મજા થયું. જો કે યો રાત કઈ રીતે થઈ ગઈ, મને લાગ્યું હજી દિવસ હશે, હવે રાત થશે, પણ અચાનકથી રાત જ થઈ ગઈ. હજી તો 6:45 વાગ્યા છે. 6:45 5ની વાર એવું લાગે બરોબર. અચાનકથી રાત થઈ ગઈ. હું તો ઓ ભાઈ સાહેબ, હવે આપણે સાહેબ બહાર શિવરાજનો બધાનો ફોન આવ્યો હતો ને વાત કરી લઈ શું છે કઈ જગ્યાએ છે. ઓકે. તો આપણે આવી ગયા છીએ પેટ્રોલ પુરાવા માટે અને મંદિરે ગયા હતા. મંદિરેથી આવ્યો, મંદિર આપણે કાંઈ બ્લોક નથી કર્યો. હું શિવરાજ સહિતલો અને રાજ્ય 4 જણા ગયા હતા. અને અત્યારે આના ભેગો આવ્યો છું. પેટ્રોલ પુરા નથી આવ્યો, આ પવન ચક્કી બાજુ છે ને અમે જઈએ છીએ ગ્રીન સિટીમાં, કેમ કે શૂટનું એવું બધું હતું એ કરવા માટે જવાનું, એની ચર્ચા કરવા જવાનું. અહીંયા કંઈક નાસ્તો ને એવું કરી તો કરી નક્કી નથી. ઓકે. તો અત્યારે પેટ્રોલ ને એવું પુરાઈ લઈને પણ ડાયરેક્ટ જાય અહીંયા જ લોકેશન ઉપર. તો આપણે ઘરે આવી ગયા છીએ. મંચુરિયન બે ઓકે. મમ્મીએ બનાવ્યું છે, હું જાઉં છું મોટા બાપુને ઘરે બરોબર. ચાલો. તો કાલનો વ્લોગ હું અત્યારે જ એન્ડ કરું છું એડિટિંગના ટાઈમે, કેમ કે રાતે પછી બહુ મોડું થઈ જાય છે એટલા માટે વ્લોગ એન્ડ નથી કરી શકતો બરોબર. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહી દેજો. વિડીયો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને અત્યારે હું આના પછી છે ને મિની વ્લોગ એડિટ કરીશ. ઓકે. એ બધું થઈ જાય પછી જોઈ શું છે શું નહીં કઈ રીતનું છે બરોબર. તો મિની વ્લોગ એડિટ કરશી. બસ આજના વિડીયોમાં આટલું. કે વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો. વિડીયો મજા આવી તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવા નવા મસ્ત મજાના નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય માતાજી.